નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે માનસી. દર્શક મિત્રો, આપણો જે એક વિશેષ કાર્યક્રમ છે તમારો અવાજ, તે વિષય અંતર્ગત આપણે તેવા સવાલોને વાચા આપતા હોઈએ છીએ કે જે સામાન્ય જનતા દ્વારા પૂછવામાં આવતા હોઈએ છીએ. તમારા અવાજ કાર્યક્રમમાં આજે જે વિષય પણ આજે આપણે ચર્ચા કરીશું કે પાર્ટીઓનો પાટીદાર પ્રત્યેનો પ્રેમ. તો દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વિધાનસભા ચૂંટણીને જ્યારે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે દર વખતે જે રાજકારણની જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ કે જ્યારે વિધાનસભા ચૂંટણી આવતી હોય, લોકસભાની ચૂંટણી આવતી હોય, દરેક પાર્ટીઓનો જે પાટીદાર પ્રત્યેનો પ્રેમ હોય છે તે થતો હોય છે. 50 એવી બેઠક છે કે જ્યાં પાટીદારોનું જે પ્રભુત્વ હોય છે તે ધરાવતું હોય છે. જ્યારે ચૂંટણી આવે છે, ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે પાટીદારો જે સરકારનું જે નાક દબાવવાનો જે પ્રયત્ન હોય તે કરતી હોય છે. સામાન્યપણે આપણે જોઈએ તો એવું કહેવાય છે કે જે પક્ષમાં પાટીદાર હોય છે તે પક્ષમાં જે ગુજરાતની જે જીત હોય છે, ગુજરાતનો કયો પક્ષ વિજય બનશે તે ચોક્કસપણે જે પ્રમાણે નક્કી કરવામાં આવતું હોય છે. ઉલ્લેખનીય છે કે જ્યારે આ વખતે ચૂંટણી યોજાવા જઈ રહી છે, 2017ની જ્યારે આપણે વાત કરીએ તો 2017માં પણ પાટીદારનું જે આંદોલન જે ચરમસીમાએ જ્યારે પહોંચ્યું હતું, ત્યારે ચોક્કસપણે 2017 વિધાનસભાની જે ચૂંટણી યોજાઈ હતી તેમાં ભારતીય જનતા પાર્ટીને 8 એવી મહત્ત્વની જે બેઠક હતી જ્યાંથી તેમણે હાથ ધોવો પડ્યો હતો. કોંગ્રેસ પાર્ટીને જે પાટીદાર આંદોલનનો હતો તે સીધો ફાયદો થયો હતો. જે પ્રમાણે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ 43 જે સીટો છે તે આ વખતે પાટીદાર સમાજને પાઠવી છે. આ સાથે જ 23 સીટો છે કે જે કોંગ્રેસે પાઠવી છે. આ વખતે ગુજરાતમાં જે પ્રમાણે સૌ કોઈ જાણીએ છે કે ત્રિપાખીયો જંગ છે તે જામી ચૂક્યો છે. જે પ્રમાણે આમ આદમી પાર્ટી ધીરે ધીરે ગુજરાતના રાજકારણમાં જે પાપા પગલી કરીને આગળ વધી રહી છે, ત્યારે આ વખતે પાટીદાર સમાજને સૌથી વધુ ટિકિટ 46 બેઠકો પર જે પાટીદાર છે તે આમ આદમી પાર્ટીએ ઉતાર્યા છે. ચોક્કસપણે કહી શકાય કે અત્યારે ગુજરાતના રાજકારણમાં જે જ્ઞાતિ જાતિના જે વાડાઓ છે તે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. પાટીદાર સમાજ જે આર્થિક અને બહોળો જે બહુમતી ધરાવતો જે સમાજ છે, પાટીદાર સમાજની જ્યારે આપણે વાત કરતા હોઈએ દર્શક મિત્રો કે પાટીદાર સમાજમાં એકતા છે તે એકતા ખૂબ મહત્ત્વની માનવામાં આવતી હોય છે. અને જ્યારે આ ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે પાટીદાર સમાજ પોતાના સમાજને ટિકિટ મળે તેનો જે સતત છે તે પ્રયત્ન કરતી હોય છે. આ સાથે જ આપણે નરેશ પટેલની જ્યારે વાત કરીએ તો 6-7 મહિના નરેશ પટેલ પણ કઈ પાર્ટીમાં જોડાશે તેનું જે સસ્પેન્સ હતું તે જોવા મળ્યું. આખરે હાર્દિક પટેલ જે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ ગયા. પાટીદાર આંદોલનના જે મહત્ત્વના જે ચહેરાઓ હતા તે આજે તમામ પક્ષોમાં બેસી ગયા છે. જે ચહેરાઓ જ્યારે આંદોલન ચાલતું હતું ત્યારે એવું કહી રહ્યા હતા કે અમે ચૂંટણી લડવાના નથી. ચૂંટણી લડવામાં જે નનૈયો ભણી રહ્યા હતા તે આજે ક્યાંક ને ક્યાંક અલગ પક્ષમાં બેસી ગયા છે. હાર્દિક પટેલની વાત કરીએ, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, ઘણા એવા નામ છે, રેશમા પટેલ, કે જેઓ અત્યારે અલગ પક્ષોમાંથી ચૂંટણી લડી રહ્યા છે. પાટીદાર આંદોલનમાં જે વખતે ભારતીય જનતા પાર્ટીને કોસવામાં આવ્યું હતું, જે ચહેરાઓ ભારતીય જનતા પાર્ટીની અગેન્સ્ટમાં હતા, આજે તે ભારતીય જનતા પાર્ટીની જે બેઠકો પરથી છે લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનો જે ઉમેદવાર છે તેને અત્યારે જે ભારતીય જનતા પાર્ટીનો જે પ્રચાર પ્રસાર છે તે કરી રહ્યા છે. તો આ તમારો અવાજ જે કાર્યક્રમ છે કે પાર્ટીઓનો જે અત્યારે પાટીદાર પ્રત્યેનો જે પ્રેમ છે તે દેખાઈ રહ્યો છે તે વિશે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે અત્યારે મહેમાનો પણ ઉપસ્થિત છે. કલ્પ પટેલ કે જેઓ નેતા ભાજપ છે, યોગેશ ચુડગર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, જગદીશ પરીખ કે જેઓ પાટીદાર અગ્રણી છે અને જ્યોતિ અમીન કે જેઓ રાજકીય વિશ્લેષક છે. આપ તમામનું અમારા મંચ ઉપર હાર્દિક સ્વાગત છે. તો કલ્પજી, શરૂઆત આપનાથી કરીશ કે જે રીતે 182 વિધાનસભાની જે સીટોની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, પાર્ટીનો દર વખતે જે જ્ઞાતિ જાતિના વાડાઓ આપણે જોતા હોઈએ છીએ, આ વખતે ભારતીય જનતા પાર્ટી તરફથી પાટીદારોને 43 સીટ ફાળવવામાં આવી છે. શું કહેશો? દર્શક મિત્રોને મારા નમસ્કાર, જય હિન્દ અને વંદે માતરમ. જ્યાં સુધી ચૂંટણીમાં ટિકિટ ફાળવવાનો મુદ્દો છે, તો ચાહે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ પાર્ટી હોય કે અન્ય બીજો કોઈ પણ પક્ષ હોય,
કોને ટિકિટ આપવી એ પાર્ટીની આંતરિક વ્યવસ્થા નક્કી કરતી હોય છે. દરેક પાર્ટીમાં કાર્યકર્તાઓ કામ કરતા હોય છે. એ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓના આધારિત પાર્ટી છે. ને સ્વાભાવિક છે કે જ્યારે જીત સામે દેખાઈ રહી હોય ત્યારે ઉમેદવારો જે ટિકિટ ઈચ્છુકો છે તે પણ વધારે હોય દરેક સીટ ઉપર. એ પણ સ્વાભાવિક છે. તો જ્યાં સુધી પાટીદારોને ટિકિટ આપવાની વાત છે તો ભારતીય જનતા પાર્ટી ફક્ત પાટીદારો જ નહીં પણ બધા સમાજને સાથે રાખીને અમે દરેકને પ્રતિનિધિત્વ મળે એ પ્રકારની રાજનીતિ અમે કરતા આવ્યા છીએ. ચાહે પાટીદાર હોય, ઓબીસી સમાજમાંથી આવતો હોય કે જૈન સમાજમાંથી આવતો હોય, જી. વ્યક્તિનો જે ઉમેદવાર છે એ ચાહે કોઈ પણ સમાજનો હોય, પણ ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી એ પ્રકારનું સિંચન કાર્યકર્તાઓને કરવામાં આવે છે કે તેમના માટે કોઈ સમાજ કે જ્ઞાતિ પ્રાથમિકતા નથી હોતી. અમારા માટે દરેક જનતાને સમાન રીતે જોઈને દરેકનું ભલું કરવાની જે પદ્ધતિ છે એ પ્રમાણેની વ્યવસ્થાથી ભારતીય જનતા પાર્ટી ચાલે છે. એટલે અમારું કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ એ કાર્યકર્તાઓની સેન્સ પણ લે છે, દરેક બેઠક ઉપરથી વિગતો પણ મેળવાય છે અને તેના આધારે નિર્ણય કરીને 182 સીટો પર ટિકિટ આપવાની જાહેરાત કરતું હોય છે. તેના અનુસંધાને પાટીદાર ઉપરાંત પ્રત્યેક સમાજને અમે પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરીએ છીએ અને જે કમળરૂપી ઉમેદવાર જે ઉભો હોય છે તેને જીતાડવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉઠાવી લે છે અને જનતા તેમને આશીર્વાદ આપે છે. આખિરકાર લોકશાહીમાં નિર્ણય તો જનતાના હાથમાં જ હોય છે. જનતાએ 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે અને આગળ પણ જનતા મૂકશે એવો અમને દ્રઢ વિશ્વાસ છે. જી ચોક્કસથી યોગેશજી, હવે આપની પાસે આવવા માંગીશ કે જ્ઞાતિના સમીકરણોની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે જ્ઞાતિ જે સરકારનું જે નાક દબાવવાના હોય તે પ્રયાસ કરતી હોય છે, ક્યાંક ને ક્યાંક પ્રેશર ટેકનિક હોય છે તે વાપરવામાં આવતી હોય છે કે અમારી વસ્તી આટલી છે એટલે અમારે જે ટિકિટ છે તે જોઈએ છે. આ વસ્તુ છે કે તે કેટલી યોગ્ય છે યોગેશજી? માનસી, અત્યારે તમે જ્યારે પાટીદારની વાત કરો છો ત્યારે જી મારા આટલા વર્ષોના અનુભવે 75 વર્ષ આઝાદીને આપણે ઉજવણી કરી રહ્યા છે ત્યારે પણ આપણે જ્ઞાતિ જાતિ અને એ વાડામાંથી હજુ બહાર નથી આવ્યા. જી જ્યારે આપણે આઝાદ થયા ત્યારે હું ભારતનો નાગરિક છું અને મને એનું ગૌરવ છે આવી વાત હતી એ હજુ સુધી 75 વર્ષે જોવા નથી મળતી. જ્ઞાતિ જાતિના વાડામાં હજુ આપણે ફસાયેલા છે. પાટીદાર છે, ઠાકોર છે, ક્ષત્રિય છે, ઓબીસી છે, આ છે તે છે. એમાં આપણે આપણા ભારતની 135 કરોડની વસ્તીને જુદા જુદા વાડાઓમાં વહેંચી દીધી છે. ભારતની વાત બરોબર છે પણ આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ અમે પાટીદાર છે, અમે ક્ષત્રિય છે, અમે ઠાકોર છે. ચાલો ભાઈ પાટીદાર છે બરોબર છે, પાછા અમે કડવા પાટીદાર છે, અમે કોળી પાટીદાર છે, અમે લેવા પાટીદાર. આપણે ભારતની વસ્તીના ભાગલા જ પાડતા ગયા છે. અને આ કોણે કર્યું? એ જે તે સમાજે નથી કર્યું, આ રાજકારણીઓએ જ કર્યું છે. કારણ કે એમને ચૂંટણી જીતવી છે અને વિનેબલ કેન્ડિડેટ જોઈએ. એમાં જે બહુલ વિસ્તાર પાટીદારનો હોય તે આ પાટીદારને જ ઉભો રાખવો. અને એમાં પણ આપણે ઘણા વખતથી જોઈએ છે કે આ પાટીદારોને મહત્વતા એવી રીતે જાળવવામાં આવે છે કે એમને ટિકિટ આપવામાં આવે, હોદ્દાઓ આપવામાં આવે. અને તમે 1960માં ગુજરાતની રચના થઈ ત્યાર પછી જુઓ કેટલા મુખ્યમંત્રી આપણે પાટીદાર આપ્યા. કોઈ બ્રાહ્મણ કે કોઈ વાણિયા કે કોઈ જૈન એક એક્સેપ્શન રૂપે રૂપાણી સાહેબ આવી ગયા, પણ એ તરફ કોઈ નજર નાખવાની રહેતી જ નથી. માત્ર આ પાટીદારો અથવા તો ક્ષત્રિયો અથવા ઓબીસી આપણે આ ભાગલામાંથી જ પસંદ કરવાનું હોય છે. એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ તમે કીધું એ પ્રમાણે મહત્વની ટિકિટો પાટીદારોને આપી છે અને એ પાટીદારો એમના પોતાના વિસ્તારમાં પોતે પાટીદાર હોવાને કારણે એમને વધારે મત મળશે એવું માનીને ભારતીય જનતા પાર્ટી એમને ટિકિટ આપે છે. કોંગ્રેસ પણ આમાંથી બાકાત નથી. આમ આદમી પાર્ટીનું પણ હજુ ગણિત ખબર નથી પડી, પણ ત્યાં પણ આ જ પરિસ્થિતિ હશે. એટલે પાટીદારોનું મહત્વ, એમના પર્સન્ટેજ કેટલા આખી ગુજરાતની વસ્તીમાં, છતાં આ બોલકી પ્રજા છે એ પોતાનો અવાજ રજૂ કરે છે અને ક્યાંક ને ક્યાંક દબાણ પણ ઊભું કરે છે. તમે ઉલ્લેખ કર્યો આપણા ખોડલધામના નેતાજીનો, એમની વાત કરો તો એમણે છેલ્લા 6 મહિનાથી એ કે આ બીજી રીતે આ પાર્ટીમાં કે આ પાર્ટીમાં હું આમાં જઈશ અથવા આમાં જઈશ, મારો સમાજ કહેશે એ પ્રમાણે હું કરીશ, એમ કરીને એક જાતનું દબાણ તો ચોક્કસ ઊભું કર્યું. ભલે પછી પોતે રાજકારણમાં ના આવ્યા, પણ છેલ્લે એવું પણ જોવા મળ્યું હતું કે અમુક પટેલોને
ટિકિટ મળે એ માટેનું મોવડી મંડળ ઉપર એમણે દબાણ પણ ઊભું કર્યું હતું. જી. એટલે પાટીદારો દબાણ ઊભું કરીને અથવા તો એમના વોટ વધારે મળશે એવું માનીને રાજકીય પક્ષો પાટીદારોને પોતાની પસંદગી કરે છે અને એ બહુ ચોખ્ખું સત્ય છે કે આ રીતે ગુજરાતમાં આપણે વાડાબંધી કરીને પાટીદારોને દરેક પક્ષો પોતાની રીતે પોષવાનો પ્રયત્ન કરે છે. જી ચોક્કસથી યોગેશજી. હવે જ્યોતિજી, હવે આપની પાસે આવવા માંગીશ કે જે રીતે આપણે વાત કરીએ કે પાટીદાર સમાજની જ્યારે આપણે વાત કરતા હોય કે 50 જે બેઠકો છે તેમાં પાટીદારનું જે વર્ચસ્વ હોય છે તે જોવા મળતું હોય છે. આ સાથે જ આ વખતે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે જે લેઉવા પટેલ છે તેમને સૌથી વધારે જે ટિકિટો છે તે ફાળવી છે. આ વિશે આપ શું કહેશો? માનસી, આમાં આવું છે કે જે જ્ઞાતિઓની વાડાબંધી ઊભી થઈ છે એનું મૂળ છે જ્ઞાતિ આધારિત જે વસ્તી ગણતરી થાય છે એની જરૂરત શું છે. પહેલી વસ્તુ, કારણ કે એ રાજકારણીઓ પોતાના લાભ માટે આ વસ્તુ કરાવે છે, જેથી એમને ખબર પડે કે કયા વિસ્તારમાં કઈ જ્ઞાતિનું વર્ચસ્વ છે, પ્રભુત્વ છે, અને એને લીધે પછી એ લોકો એ પ્રમાણે ઉમેદવારોને ટિકિટ આપે છે. અને મારું તો માનવું એ છે કે જ્યારે આ જ્ઞાતિવાદના વાડા ખરેખર દૂર કરવાની જરૂર છે અને ઉમેદવારની લાયકાત ઉપર ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે જ્યારે એક ઉમેદવાર પછી ગમે તે સમાજમાંથી આવતો હોય કે જીતે, પણ ફક્ત પછી એ જ્યારે ખરેખર ચૂંટાઈ જાય છે તો પછી એ એક સમાજ માટે બંધાયેલો નથી રહેતો. પછી એને એના જે ક્ષેત્રમાં આવતા હોય એ બધા જ સમાજોનું એને ધ્યાન રાખવાનું હોય છે, બધા સમાજના નાગરિકોનું એને ધ્યાન રાખવાનું હોય છે. એટલે આમાં મૂળ પાઠ તો આપણી જનતાએ શીખવા જેવો છે કે જ્ઞાતિને આધારિત વોટ આપે જ નહીં કે ભાઈ આ પાટીદાર છે એટલે આપણે પાટીદાર એટલે એને વોટ આપો. જ્યાં સુધી જનતા આ વાતને જાકારો નહીં આપે ત્યાં સુધી રાજકારણીઓ તો આ વસ્તુનો ફાયદો ઉઠાવ્યા જ કરશે. એટલે જ્યારે પહેલાં જ્ઞાતિવાદીના વાડા તોડવા હોય તો જનતાએ પહેલ કરવાની જરૂર છે, કારણ કે નેતાઓ પહેલ કરશે આશા વધુ પડતી છે. બીજી વાત કે આપણી જે પાટીદારની જે વસ્તી છે તે છે ને એક ચોક્કસ વિસ્તારમાં ફેલાયેલી હોય એવું નથી, એ લગભગ આખા ગુજરાતમાં ફેલાયેલી છે એ પ્રજા, અને મૂળ ખેડૂત અને ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલી છે, પણ સાથે એ ખમીરવંતી છે અને રાજકારણમાં સક્રિય છે. એટલે ફક્ત ખેતી કે વેપાર ધંધા પૂરતા નથી રહેતા, પણ રાજકારણમાં પણ એટલા જ એક્ટિવ છે. અને એને જ લીધે કશું પણ આંદોલન હોય, તમે જોશો કે અત્યાર સુધી ગુજરાતમાં જેટલા પણ આંદોલન થયા, નવનિર્માણ ગણી લો કે એની પહેલા કે પછીના પણ, તો એ બધામાં પાટીદારોએ ખૂબ સક્રિય ભૂમિકા નિભાવી હતી. અને ઘણી વખત સરકાર બદલવા ફરજ પડે એના માટે પણ એ લોકોનો પ્રયત્ન હતો અને સફળ પણ થયા હતા. એટલે આને લીધે એવું થાય છે કે પાટીદારનું જે વર્ચસ્વ છે એ બધા નેતાઓએ એટલે બધા પક્ષોએ સ્વીકારવું પડે છે. અને બીજું કારણ એ છે કે અત્યાર સુધી જેટલા શાસન પટેલ થયા, ચીમનભાઈ પટેલ ગણો, આનંદીબેન પટેલ ગણો, કેશુભાઈ પટેલ ગણો, જે છેલ્લા 20-25 વર્ષના જ ગણાવું છું, તો એમનું શાસનમાં એક કડપ રહેતો હતો. એટલે એને લીધે પણ પ્રજા થોડી ઈચ્છતી હોય છે કે કોઈ પાટીદાર મુખ્યમંત્રી બને તો વધુ સારું. હા, એ પ્રજાનો વિષય છે, પણ આમાં એવું નથી કે બીજા કોઈ સફળ નહીં થાય, પણ એક આ છાપ પડેલી છે. અને એ જ કારણ છે કે અત્યારે પાટીદારોનું રાજકારણમાં ખાસું પ્રભુત્વ છે. માનસી જી ચોક્કસથી જ્યોતિજી. તો જગદીશજી, હવે આપની પાસે આવવા માંગીશ કે જે રીતે આપણે વાત કરતા હોઈએ છીએ કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે તમામ પક્ષો પાટીદારોને જે રીઝવવાના હોય છે તે પ્રયાસ કરતા હોય છે, પાટીદારોને ટિકિટ આપી પણ દે છે, ધારાસભ્ય પણ બની જાય છે. ત્યાર પછી ખરેખર શું પાટીદાર સમાજના જે મુદ્દાઓ છે તેમને વાચા આપવામાં આવે છે ખરી? જો સૌ પહેલા તો હું તમને એ જ કહેવા જતો કે પાટીદાર ફક્ત હું પાટીદાર છું એટલે પાટીદારની વાત કરીશ, પરંતુ દરેક સમાજની વાત કરું. દરેક સમાજમાં જયારે જાતિવાદી ફેક્ટર કામ રાખતું હોય છે દરેક એરિયામાં, ત્યારે એવું થાય છે કે એમને જીતાડી તો દે છે, પરંતુ જીત્યા પછી એમના સમાજ માટે કેટલા ઉપયોગી થયા. અમારી જ વાત કરી દઉં, હું પાટીદાર અનામત આંદોલન સમિતિ તરફથી અત્યારે વાત કરું તો પાસને કેટલું અમને સહાય કરી એ લોકોએ. પાટીદાર સમાજના આગેવાનો પણ ગણો કે પછી રાજકારણીઓ ગણો, જયારે આંદોલન પોતાની ચરમસીમા પર હતું અને એ ખરેખર જરૂરિયાત હતી, અને એ તો હવે સુપ્રીમ કોર્ટે પણ કીધું કે આર્થિક રીતે જે નબળા વર્ગ છે એ લોકોને અનામત મળવી જ જોઈએ,
બરાબર. તો એનો મતલબ અમે જે આંદોલન કર્યું હતું એ સાચું હતું, પરંતુ અમે જયારે સાચું આંદોલન કર્યું ત્યારે રાજકારણની અંદર, સત્તાની અંદર જે પણ પટેલો બેઠા હતા, કેટલા અમારા સાથ આપ્યો, કેટલા અમારા જે આગેવાન હતા, અમારા જે અલગ અલગ સંસ્થાના આગેવાન હોય છે, એ લોકોએ કેટલાય સાથ આપ્યો? કોઈએ નહીં. ફક્ત ત્યારે અમારો સમાજ અમારી સાથે હતો. રાજકારણમાં અત્યારે પણ તમે જુઓ કે અલગ અલગ સંગઠનોમાં, અલગ અલગ પક્ષની અંદર અત્યારે પટેલો અંદર ચૂંટાયા છે, અધરવાઇઝ એમને ટિકિટો આપી છે, પરંતુ જે પણ લોકો, કોઈક પક્ષે 40 આપી, કોઈક પક્ષે 48 આપી, કોઈક પક્ષે 46 આપી, પરંતુ આ ટિકિટમાં કદાચ જીતે, શુભકામના આપીએ આપણે કે બધા જીતે, પરંતુ આ જીત્યા પછી એ લોકો સમાજને શું ઉપયોગી થશે? કશું જ નહીં. એ ફક્ત પોતાનું જ કરે છે. એટલે અમે તો એમ જ કહીએ છીએ કે બિન રાજકીય રીતે સમાજનું કામ થતું હોય તો જ કરાય. બાકી જે ખરેખર સંગઠનમાંથી આગળ જઈ અને પક્ષની વાત કરે છે અને પછી પક્ષમાં ભળી જાય છે, જે પક્ષના લોકોને ગાળો દેતા હોય એ જ પક્ષના અત્યારે તલવાર ચાટે છે, એવા લોકો પણ આંદોલનમાંથી ગયા છે. એટલે હું એવા લોકોનું નામ નથી દેવા માંગતો, પરંતુ એવા લોકો આગળ જઈને શું કરશે? સમાજનો ઉપયોગ કરીને આગળ જાય છે પોતાની સીટ બનાવવા માટે, પોતાનો ધારાસભ્ય બનાવવા માટે. શું એ ધારાસભ્ય બન્યા પછી સમાજને કામ આવશે? નહીં આવે. કલ્પભાઈએ બહુ સારી વાત કરી કે એમના ભારતીય જનતા પાર્ટીમાં શીર્ષ નેતૃત્વ હોય અને સેન્સ લેવાય, પણ આ કોંગ્રેસમાંથી ભાજપમાં આવે અને બીજા દિવસે ટિકિટ મળી જાય, આમાં ક્યાં સેન્સ આવી? એટલે દરેક પક્ષની વાત કરું છું, કોંગ્રેસ હોય, ભાજપ હોય, દરેક પક્ષ બીજા પક્ષમાંથી આવેલાને તરત ટિકિટ આપે છે અને એમના જે કાર્યકર્તા પાછલા 5 વર્ષથી મહેનત કરતા હોય એ લોકોને કશું નથી મળતું. એટલે રાજકારણીએ ફક્ત પોતાની સત્તા ટકાવવા કાં તો પોતાના પક્ષને મજબૂત કરવા અને સરકાર બનાવવા માટે જ મહેનત કરે છે. જનતાનું કોઈ વિચારતું નથી, કોઈ પક્ષ જનતાનું નથી વિચારતું, ફક્ત પોતાનો પક્ષ કઈ રીતે સત્તામાં આવે એના માટે વિચારે છે. પછી દિલ્હીથી આવેલા લોકો હોય કે પછી શું કહેવાય કે સાઉથમાંથી આવેલા હોય કે પછી ગુજરાતની અંદર, અત્યારે તમે સમજો કે કેટલી રસા કરી છે. નરેન્દ્ર મોદી જે આપણા પ્રધાનમંત્રી છે, એ પ્રધાનમંત્રી અત્યારે આખા દેશની ભાગદોડ સંભાળવાની હોય એના બદલે અત્યારે ગુજરાતમાં પ્રચાર કરવા આવે, અને એ પણ કેવો કે ઘરે ઘરે જઈને. હવે તમે સમજો કે કોઈ પીએમ લેવલનો વ્યક્તિ પોતાના પક્ષ માટે આવે, આટલું દેશ માટે કરો, દેશ માટે આટલું આટલા દિવસમાં જે 10 કે 20 કે 25 સભાઓ જગદીશજી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગુજરાત પ્રત્યે જે રીતે લગાવ જોવા મળે છે, ચોક્કસપણે અત્યારે પ્રચાર પ્રસારમાં પોતાના જે કાર્યકર્તાઓ છે તેમની જે સમસ્યાઓ છે તે સાંભળી રહ્યા છે. સામે કોંગ્રેસ પક્ષની આપણે વાત કરીએ તો કોંગ્રેસ પક્ષના તો હજી જે રાહુલ ગાંધી છે તે ગુજરાતની મુલાકાતે આવ્યા નથી, પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા નથી. મોદીની જ્યારે આપણે વાત કરતા હોય કે વડાપ્રધાન મોદીને દર વખતે ગુજરાત પ્રત્યે જે સવિશેષ લગાવ હોય છે તે જોવા મળ્યો છે. આપણી સાથે આ ચર્ચામાં અત્યારે રીનાબેન પણ જોડે ચૂક્યા છે. તો રીનાબેન, જે રીતે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે પાટીદારો પાટીદાર પ્રત્યે જે પ્રેમ બતાવી રહી છે, 182 વિધાનસભાની જે બેઠકો છે તેમાંથી મોટાભાગની જે બેઠકો છે તે પાટીદાર સમાજને જ્યારે ફાળવવામાં આવી છે. આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે રાજકારણમાં જ્ઞાતિ જાતિના જે સમીકરણો હોય છે કે જે દર વખતે જોવા મળતા હોય છે, તો આજે ગુજરાત જ્યારે આટલું આગળ વધી રહ્યું છે ત્યારે આ જે જ્ઞાતિ જાતિના જે સમીકરણો છે તે કેટલા અંશે યોગ્ય છે? માનસી, એકચ્યુઅલમાં વાત એવી છે કે ખરેખર આમ જોવા જાઓ તો 1990 થી ભાજપ સાથે પાટીદારોનું કનેક્શન શરૂ થયું છે, પરંતુ હમણાં રિસન્ટ આપણે 5 વર્ષ અગાઉની વાત કરીએ તો તમે જુઓ તો પાટીદાર આંદોલન જે થયું 2017 એની જે ઇફેક્ટ હતી ખરેખર તમે જુઓ તો 2017માં ભાજપને એની ઇફેક્ટ જબરજસ્ત નડી ગઈ અને ભાજપ 99 બેઠક પર આવી ગઈ. એકચ્યુઅલી એનો ગોલ જે હોવો જોઈએ તો એ 150 ની આજુબાજુ ખરેખર હોવો જોઈએ હતો અને આ પણ છે, પરંતુ તમે જો તો ઓનલી 99 પર સિમેન્ટ થઈ ગઈ. એનું કારણ આ જ હતું. અને કોંગ્રેસ કે જે ખરેખર પીછેહટ કરી ગઈ તેને 77 બેઠકો મળી, એટલે એનું કારણ પણ પાટીદાર આંદોલન જ હતું. તમે જુઓ તો હાર્દિકે જે એમણે ખરેખર સપોર્ટ કર્યો હતો એના લીધે તમે જુઓ તો લગભગ સૌરાષ્ટ્રના જે પાટીદારો છે એમણે પણ ઘણો બધો કોંગ્રેસને સપોર્ટ કર્યો. ભાજપની સપોર્ટ કરવાના બદલે માનસી એમાં ભાજપના વિરુદ્ધ મત આપ્યા હતા એમ કહી શકાય. એટલે આ જે જ્ઞાતિવાદનું ફેક્ટર નડી ગયું એમાં તમે જુઓ તો એટલે હાર્દિકની વાત કરવાની જરૂર નથી. એકચ્યુઅલી તમે જુઓ તો ગુજરાતમાં તમે જુઓ તો આ જ્ઞાતિવાદનું જે ફેક્ટર અત્યારે ખૂબ જ ફેલાયું છે અથવા ખૂબ જ પ્રકાશમાં છે અથવા ખૂબ જ તમે જુઓ તો ચર્ચામાં છે અને માંગણીઓ પણ ઉઠે છે જે તે સમુદાયો પરથી કે અમને આટલા ટકા ટિકિટ આપો અથવા અમે મતદાન નહીં કર્યું. ક્ષત્રિય સમાજે પણ હમણાં આવી બેઠક કરી હતી કે અમને આટલી ટકા નથી આપી તો અમે કોંગ્રેસમાં મતદાન કરીશું. એટલે આ બધું જે ખરેખર તમે જુઓ તો સીન ઉભો થયો છે એનું કારણમાં ખરેખર 3 લોકો છે જવાબદાર એના માટે. અલ્પેશ ઠાકોર છે,
જિગ્નેશ મેવાણી છે અને હાર્દિક પટેલ છે. જી આ લોકોએ આ ત્રણેયની ટુકડી જે કહેવાય એને ખરેખર આખા સમાજની ગેરમાર્ગે દોરી છે. જી તમે જુઓ અને ખરેખર એ લોકોએ સમાજનું તો કઈ ભલું કર્યું નથી. આજે તમે જુઓ તો ખરેખર બીજેપી ને થોડી પણ પાટીદારો માટે જો આશા હોય તેનું કારણ EWS છે. જી 10% જેવી તમે જો તો અનામત મળી છે, આર્થિક અનામત, અને સુપ્રીમે પણ એની મંજૂરી આપી છે. જી એટલે આ વખતે એવી આશા રાખી શકાય અને ભાજપને પણ આશા છે કે અમને પાટીદારોના મતો મળશે. બીજી વસ્તુ તમે જુઓ તો ઘાટલોડિયાની પર નજર કરો તો આજે સમગ્ર અમદાવાદમાં દરેક બેઠક પર ગુજરાતભરમાં 30-35 એટલા દાવેદાર હતા દરેક બેઠક પર. પરંતુ ઘાટલોડિયાની બેઠક તમે જુઓ તો ભૂપેન્દ્ર પટેલ માટે અનામત રાખવામાં આવી. જી એટલે પાટીદારોનું પ્રભુત્વ છે અને પાટીદારો પોતે તમે જુઓ તો ખરેખર વિનમ્ર અને એક મિલીજુલીથી રહેવાવાળી પ્રજા છે. એટલે કોઈને એની સામે વાંધો ના હોય. પરંતુ વાંધો શું આવે છે એ ઓબીસી મતદાતાઓ જે છે. અત્યાર સુધી તમે જુઓ તો રાજકારણ એવું રહ્યું છે કે ખાન થિયરી હોય કે કોંગ્રેસની થિયરી હોય સોરી ભાજપની હોય, કોઈ પણ થિયરીમાં ઓબીસી નું પ્રભુત્વ વધારે હતું. જી પરંતુ તમે જો તો આ વખતે લગભગ 54 જેટલી સીટો આઈ થિંક ભાજપે પાટીદારોને ફાળવી છે. કોંગ્રેસે પણ તમે જો તો 52 જેટલી ફાળવી છે લગભગ, જી એપ્રોક્સિમેટલી હું કહી રહી છું. એટલે પાટીદારોને વધારે બેઠક ફાળવવામાં આવી છે એમની સંખ્યા કરતા. જી એટલે સિનારીઓ આ ઉભો થયો છે માનસી. એના માટે તમે જો તો મેં કહ્યું આંદોલન અને આંદોલનના સિવાય પણ આ ત્રણ જે ચહેરા છે એ જવાબદાર છે. સમગ્ર દેશ રાજ્યની પ્રજાને ખરેખર ગેરમાર્ગે દોરી છે. જી જી ચોક્કસથી રેનાજી. કલ્પજી, હવે આપની પાસે આવવા માંગીશ કે જ્યારે વિધાનસભા ચૂંટણી આવી રહી છે તો ભારતીય જનતા પાર્ટીનો જે આ વખતે મુદ્દો છે, જ્ઞાતિવાદ છે, જાતિવાદ છે કે વિકાસ, કયો મુદ્દો અત્યારે ભારતીય જનતા પાર્ટી માટે ટોચ ઉપર છે? ભારતીય જનતા પાર્ટી માટે હંમેશા વિકાસ અને રાષ્ટ્રવાદની રાજનીતિ ટોચ ઉપર રહેવાની છે. ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાતની શાંતિ સલામતી મહત્વની રહેવાની છે. દરેક વર્ગના નાગરિકો સુધી પહોંચીને કોઈ પણ ભેદભાવ વગર સરકારી યોજનાના વધુમાં વધુ લાભ મળે એ કામ અમારા માટે ટોચ પર રહેવાનું છે. હવે મારે થોડી વાત કરવી છે. દરેક અગ્રણીશ્રીએ પોતાની વાત રજૂ કરી છે. આપણા સન્માનનીય વરિષ્ઠ આદરણીય યોગેશ ઉલગરજીએ વાત કરી હતી કે જ્ઞાતિ જાતિના વાળા અંગે તેમણે જે વાત કરી, તો મારે વિનમ્રતાપૂર્વક તેમને જવાબ આપતા મારે કહેવું છે કે હવે આ 21મી સદીનું ભારત છે. હવેનો જે યુવા છે, હવેનો જે નાગરિક છે, ચાહે શહેરનો હોય કે ગ્રામીણ વિસ્તારમાં રહેતો નાગરિક હોય, હવે એને પરિણામલક્ષી રાજનીતિ જોઈએ છે. આજનો યુવાન જ્ઞાતિ જાતિની રાજનીતિમાં નથી માનતો. આપણે અત્યારે કોઈ પણ જગ્યાએ જઈને કોઈ યુવાને પૂછીશું તો એવું નહીં કે હું પટેલને વોટ આપીશ કે હું દરબારને વોટ આપીશ કે હું જૈન સમાજનાને વોટ આપીશ. એ એમ જ કહે છે કે જેના શાસનમાં કે જે ઉમેદવાર જીતીને આવશે તે અમારા માટે કામ કરશે, પરફોર્મન્સ સારું આપશે, એને હું વોટ આપીશ. એટલે હવે જેમ જેમ શિક્ષણ વધી રહ્યું છે, નવી યુવા પેઢી આગળ આવી રહી છે, તેમ તેમ ફક્ત જે જ્ઞાતિ આધારિત મતદાન જે ભૂતકાળમાં વર્ષો પહેલા રાજ્યમાં થતું હતું અને દેશમાં થતું હતું, તેનાથી હવે પરફોર્મન્સ બેઝ પોલિટિક્સ ઉપર દેશની રાજનીતિ ધીમે ધીમે આવી રહી છે અને ખૂબ એ આનંદની વાત છે. અને ભારતીય જનતા પાર્ટી હંમેશા પરફોર્મન્સ બેઝ પોલિટિક્સમાં માને છે. અમે કામ કરતા આવ્યા છીએ, આગળ પણ કરતા રહીશું. જે કર્યું છે જનતાને કહીશું અને જે બાકી છૂટ્યું હશે તે પૂર્ણ કરવાની કટિબદ્ધતા સાથે અમે જનતા વચ્ચે જવાના છીએ. હવે આદરણીય જગદીશભાઈએ અમુક વાત કરી, તેના ઉપર મારે પ્રતિક્રિયા આપવી છે. તેમણે કહ્યું કે પાટીદાર સમાજનો વ્યક્તિ ધારાસભ્ય બને પછી સમાજનું શું ભલું કરે છે. તો મારે કેવું છે કે આ માનસિકતા જ આપણે દૂર કરવાની જરૂર છે કે પાટીદાર ધારાસભ્ય હોય એને પાટીદારનું જ ભલું કરવાનું હોય. આ માનસિકતા જ ખોટી છે. એ પાટીદાર વ્યક્તિ હોય કે ઓબીસી સમાજમાંથી આવતો હોય, એ વ્યક્તિ ધારાસભ્ય બને એટલે તેના માથે સમગ્ર તેના વિસ્તારની જવાબદારી હોય છે. એટલે આ રીતે આ સમાજ માટે આમ કર્યું, બીજા સમાજ માટે આમ કર્યું, તેના કરતા તેના વિસ્તારમાં જરૂરિયાતમંદ જે વ્યક્તિઓ હોય, જે સમાજ કે ક્ષેત્ર હોય, તેના માટે કોઈ પણ જાતના ભેદભાવ કાર્ય કરવું જોઈએ. એ પ્રકારની કાર્ય સંસ્કૃતિ વચ્ચે આજે આપણે કામ કરવાની જરૂર છે. જગદીશભાઈએ બીજી એક પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અંગે ટિપ્પણી કરી કે નરેન્દ્રભાઈ ગુજરાતમાં આવે છે, સભાઓ કરે છે, એમને દેશ ચલાવવાની જવાબદારી છે, તો પણ એ બધું મૂકીને અહીંયા આવી જાય છે. તો મારે આદરણીય જગદીશભાઈને પણ મારે કહેવું છે કે નરેન્દ્રભાઈના 2014 થી 2022 સુધીનો આજનો કાર્યકાળ અને બીજી કોઈ પણ સરકારના 5 વર્ષના ટેન્યુઅર આપણે જોઈ લઈએ. નરેન્દ્રભાઈના શાસનની અંદર દેશની અંદર ચાહે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, રોડ રસ્તાની વાત હોય, હેલ્થની વાત હોય, શિક્ષણની વાત હોય, ડિફેન્સની વાત હોય, જે ગતિએ કામ થયું છે એની 50% ગતિથી પણ ભૂતકાળમાં કોઈ કેન્દ્ર સરકાર ક્યારેય કામ નથી કરી શકી. નરેન્દ્રભાઈનું તો આ ઘર છે. નરેન્દ્રભાઈ વારંવાર અહીંયા આવે ને તો ગુજરાત માટે ઉમળકાની વાત છે કે આપણો પોતાનો માણસ આજે દિલ્હીમાં પ્રધાનમંત્રી તરીકે બેઠો હોય, ગુજરાતને મોસાળે મા પીરસનારી હોય, ગુજરાતને ક્યારે પણ કોઈ તકલીફ નથી પડવા દેતા નરેન્દ્રભાઈ. અને તેમનો નાતો ગુજરાત સાથે ખૂબ ગાઢ રહ્યો છે અને ચોક્કસ આજે પણ આવ્યા છે, આવતીકાલે પણ રેલી કરવાના છે ને આવનારા દિવસોમાં પણ આવશે અને ગુજરાતની જનતા સાથે સંવાદ કરશે. કેમ કે ગુજરાતની જનતાને પણ નરેન્દ્રભાઈને સાંભળવા ગમે છે, એમની સાથે સંવાદ કરવો ગમે છે. જ્યાં સુધી વાત ચૂંટણીની છે, ચૂંટણીનો માહોલ છે, તો મારે કહેવું છે
કે આપણે આપણું ઘર લોક કરીને ક્યાંય બહાર ગામ જતા હોઈએ ને તો પણ આપણે એવા પડોશીને ચાવી આપી જઈએ કે આપણને જેના પર વધારે વિશ્વાસ હોય. ત્યારે આજે તો આખા ગુજરાતની ચાવી સોંપવાનો અવસર આવ્યો છે અને ગુજરાતની જનતા બહુ જ સમજદાર છે. આ ગુજરાતની જનતાએ છેલ્લા 27 વર્ષથી ના તો કોંગ્રેસનો પંજો તિજોરી પર પડવા દીધો છે કે આ વખતે ના તો આમ આદમી પાર્ટીનું ઝાડુ પણ આ તિજોરી પર ફરવા દેવાનું છે. ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન પર જ વિશ્વાસ છે, કેમ કે અમે 27 વર્ષમાં વિકાસની સુનિશ્ચિતતાની સાથે સાથે શાંતિ આપી છે, સલામતી આપી છે અને સાંસ્કૃતિક ધરોહરની રક્ષા થાય તે પ્રકારનું નેતૃત્વ દેશ અને રાજ્યમાં કર્યું છે. એટલે અમને જનતા પર ભરોસો છે કે ફરી એક વખત પ્રચંડ જનાદેશ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં જનતા આપશે. જી ચોક્કસથી. તો યોગેશજી, હવે આપની પાસે આવવા માંગીશ કે પાટીદાર આંદોલનની જ્યારે આપણે વાત કરીએ કે પાટીદાર આંદોલન અનામત માટે કરવામાં આવ્યું હતું, ત્યારે જે મહત્વના જે પાટીદાર ચહેરાઓ હતા તે અલગ અલગ પક્ષમાં આજે જઈને બેઠા છે કે જેઓ ચૂંટણી લડવાની તે સમયે ના પાડી રહ્યા હતા. હવે જ્યારે વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે જે પાટીદાર ચહેરાના કારણે 2017માં જે વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જે બેઠકો હતી તેના ઉપર ગુમાવવાનો વારો આવ્યો હતો, હવે જ્યારે આ ચહેરાઓ એક બાદ એક જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં પણ જોવા મળી રહ્યા છે, અમુક જે ચહેરાઓ છે કે જેમને ટિકિટ પણ ફાળવી દેવામાં આવી છે, તો આ ભારતીય જનતા પાર્ટી માટે કેટલો ફાયદો કરાવી શકે છે? બેન, તમે વાત કરી કે અમુક નેતાઓ એમ કહેતા હોય છે જ્યારે આંદોલન કરતા હોય ત્યારે કે અમે કોઈ રાજકારણમાં જોડાઈશું નહીં, અમે કોઈ ઇલેક્શન લડીશું નહીં. આ વાત માત્ર આપણા ગુજરાતના આંદોલનની વાત નથી, હું તો દિલ્હીની વાત કરું. અમારા ભાઈ કેજરીવાલ જ્યારે આંદોલનમાં હતા ત્યારે એમને એવું કહેલું કે હું કોઈ પણ સંજોગોમાં રાજકારણમાં નથી આવવાનું, હું કોઈ પણ ઇલેક્શન લડવાનું નથી. આજે પરિસ્થિતિ શું છે? આ રાષ્ટ્રીય કક્ષાની વાત થઈ. તો ગુજરાતમાં જેમણે આંદોલન કર્યું એ હાર્દિક પટેલ, 23 વર્ષનો એક યુવાન 5 લાખ લોકોની મેદનીને ભેગી કરી શકે. બહુ વર્ષો પહેલા મેં ઇન્દુલાલ યાજ્ઞિકને જોયા હતા, આટલા લોકોને ભેગા કર્યા હતા. પણ આ હાર્દિક પટેલ ન તો એવો કોઈ બેકિંગ વાળો માણસ હતો કે ન તો એવો કોઈ પૈસા પાત્ર હતો, છતાં એને પોતાની એક નેતાગીરી બતાડીને 5 લાખ લોકોને એકઠા કર્યા. પછી એની પાસે કોઈ સારી થિંક ટેન્ક નહીં હોવાને કારણે આખું આંદોલન વિખરાઈ ગયું ને એની સાથે જે કામ કરતા હતા એ બધા જ પાસના કાર્યકરો બધા જ ખૂબ સરસ હતા, મહેનતુ હતા અને ખૂબ ઈમાનદારીથી કામ કરતા હતા, પણ એ બધા જ વહેંચાઈ ગયા. અને દરેક જણાને એવું હતું કે અમે કોઈ રાજકારણમાં ના જોડાઈએ, એને બદલે કોઈ પાસમાંથી કોંગ્રેસમાં જોડાયા, કોઈ એનસીપીમાં જોડાયા, કોઈ આમ ગયા, ભાજપમાં પણ ગયા. અને અમારો ભાઈ હાર્દિક કોંગ્રેસમાં જોડાયો અને એ પહેલા રાહુલ ગાંધી સાથે એની એટલી બધી નિકટતા હતી કે એમ થાય કે ભાઈ આ તો બહુ મોટી કક્ષાનો નેતા થઈ ગયો. એટલે ગુજરાત કોંગ્રેસે એને કાર્યકારી પ્રમુખ બનાવ્યો અને ત્યાર પછી એને ત્યાં ના ફાવ્યું એટલે ભારતીય જનતા પાર્ટીમાં ગયો. હવે આ હાર્દિક પટેલ પાટીદાર આંદોલન કર્યું, એના પરિણામ સ્વરૂપ કદાચ આર્થિક રીતે પછાત હોય એવા લોકોને અનામત મળ્યું એવું કહેવામાં આવે છે. પણ એ હાર્દિક પટેલે અમિત શાહને, નરેન્દ્રભાઈને માટે જે શબ્દો વાપર્યા હતા અત્યારે મારે રિપીટ નથી કરવા, પણ ખૂબ ખરાબ રીતે એમનું ચિત્ર કર્યું હતું. અને એ હવે ભારતીય જનતા પાર્ટીમાં આવે છે. એ ભારતીય જનતા પાર્ટી એને કેસરીયો ખેસ પહેરાવે છે, એટલું જ નહીં પણ વિરમગામથી એને ટિકિટ પણ આપે છે ઉમેદવાર તરીકે. હવે જો મજાની વાત એ છે કે હાર્દિક પટેલને વિરમગામની ટિકિટ આપે છે, એની સામે પાસના એક નેતા રેશમા પટેલ એ પણ આપ આદમી પાર્ટીમાંથી ત્યાં લડવાના છે. એટલે બે પાસના નેતાઓ સામસામે આવે એટલે આ પાટીદારોનું જે આખું ગ્રુપ હતું એ કેવી રીતે વહેંચાઈ ગયું. હવે એક બીજું ઇન્ટરેસ્ટિંગ નાની એક ટૂંકી વાત મારે કરવી છે કે અમેરિકાના પ્રમુખ માત્ર અમેરિકનો થઈ શકે એને ખોટું પાડવા માટે અથવા તો ઓબામા બ્લેક હોવા છતાં એ પ્રમુખ બન્યા હતા. એટલે હું ત્યાં ગયો ત્યારે એવી વાત થતી હતી કે કદાચ અમેરિકામાં કોઈ ઇન્ડિયન પ્રમુખ બનશે તો એ પાટીદાર જ હશે. એટલું અમેરિકામાં પણ પાટીદારોનું વર્ચસ્વ છે. એટલે આ પાટીદાર ભલે એમની ટકાવારી ઓછી હોય, એમની સંખ્યા ઓછી હોય, પણ મજબૂત જ્ઞાતિ છે અને આર્થિક રીતે પણ, કારણ કે મૂળ તો એ લોકો ખેડૂત જ હતા, ખેત મજૂર હતા, એમાંથી આગળ વધીને ઘણું બધું ભણ્યા, કલેક્ટર થયા વગેરે વગેરે. અને ત્યાર પછી
એ આપણા ગુજરાતમાં તમે ગણાવ્યા એ પ્રમાણે કેટલા બધા પ્રમુખો બન્યા, તેમ છતાં પાટીદારોનો ભાઈ જગદીશભાઈએ ઉલ્લેખ કર્યો એ પ્રમાણે કોઈએ ભલું કર્યું કે ના કર્યું, પાટીદાર આંદોલન તો થયું જ. આટલા બધા પાટીદાર નેતાઓ મુખ્યમંત્રી બને તેમ છતાં પાટીદારોમાં અસંતોષ તો રહ્યો જ. અને પરિણામ આજે એ આવે છે કે બધા જ પાટીદારો જુદી જુદી પાર્ટીઓમાં વહેંચાઈ ગયા છે અને પાટીદારોના મત બહુ જ મહત્વના છે અને પાટીદારોનો સપોર્ટ મળે તો અમે ઇલેક્શન જીતીશું, એ દરેક પાર્ટીઓ ઉપર એક છાપ ઊભી થઈ છે. જી ચોક્કસથી યોગેશજી. હવે જગદીશજી, હવે આપની પાસે આવવા માંગીશ કે જે રીતે આપણે યોગેશજીએ કહ્યું કે જે રીતે અત્યારે જે બધા પાસના જે નેતાઓ હતા તે હવે ધીરે ધીરે જે પ્રમાણે વહેંચાઈ રહ્યા છે, ત્યારે તમને આ કેટલું યોગ્ય લાગી રહ્યું છે? દેખો, હું મારી રીતે કહેવા જાઉં તો આ વસ્તુ એવી છે કે જે કામ આપણે લઈને નીકળ્યા છીએ એ કામ પૂરું કરવાના બદલે બીજી કોઈએ લોલીપોપ આપી એટલે લોલીપોપ લઈ લીધી એવી વસ્તુ થાય. મતલબ જે સમાજલક્ષી કામ લઈને નીકળ્યા છે એ સમાજલક્ષી કામ જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી અડગ મને આપણે ત્યાં જવાના બદલે કાં તો પછી એ આપણો ગોલ સિદ્ધ ના થાય એના પહેલા જ આપણે વટલાઈ જવું. એટલે એમની અંદર એક એ રીતની છે કે ભાઈ અમે વિચલિત થઈ ગયા. મતલબ કોઈ વસ્તુ આપી અને ટિકિટ આપી એટલે વિચલિત થઈ ગયા, સારો હોદ્દો આપ્યો એટલે વિચલિત થઈ ગયા. એટલે આ વિચલિત થઈ ગયા એ કેવું છે કે આંદોલન સાહેબે કીધું એ પ્રમાણે આંદોલન ફક્ત એક વ્યક્તિએ નહીં પણ અસંખ્ય પાટીદાર સમાજના યુવાનોએ, ક્રાંતિકારી યુવાનોએ કરેલું અને એમાંથી અમુક ગણ્યા ગાંઠ્યા લોકો જતા પણ રહ્યા છે. પરંતુ એના લીધે એવું નથી કે પાસ બંધ થઈ ગયું. હા, પાસની જે આક્રમકતા હતી એ આક્રમકતા ઓછી કરી દીધી છે. એનું કારણ છે કે અમારે આક્રમકતા કરી અને કોઈ સમાજ સાથે, અન્ય સમાજ સાથે, પક્ષ સાથે, સમાજના આગેવાનો સાથે અમારે કોઈ સંઘર્ષ નથી કરવો, પરંતુ અમે સમાજનું જે કામ છે, સમાજનું જે કાર્ય છે એ અવિરત કરવાના જ છીએ. અને એવું નથી કે ફક્ત સમાજનું, પાટીદાર સમાજની તમે ગમે તે વસ્તુ જુઓ કે કોઈ પણ ગામની અંદર સ્કૂલ હશે તો એની ઉપર પણ એમનો ફાળો હશે, એની ઉપર એમનું લખ્યું હશે નામ. કોઈ ગામની ટાંકી હોય, પાણીની ટાંકી હોય કે કોઈ સારી વસ્તુ હોય એની અંદર પાટીદાર સમાજ હર હંમેશ દરેક સમાજના લોકોને મદદરૂપ થાય એ રીતનું કાર્ય કર્યું છે. અને અમારી પણ એક એવી થીમ છે કે પોતાનું સારું થશે, પોતાના સમાજનું સારું થશે, પોતાના રાજ્યનું અને પછી પોતાના રાષ્ટ્રનું સુરક્ષિત હશે, કાં તો પોતે સારા આવીશું તો બીજાને સારા કરી શકીશું. એટલે પાટીદાર સમાજનું જે અત્યારે પાસનું લગભગ અત્યારે કેવું છે કે ક્યાંય નામ નથી દેખાતું, કોઈ આક્રમકતા નથી દેખાતી. એનું કારણ છે કે અમે જે બધા આગેવાનો છે કાં તો અમે જે કાર્યકર્તાઓ છીએ દરેક લોકોએ નક્કી કર્યું છે કે દરેક લોકો અત્યારે નિષ્ક્રિય રહીશું. ઇલેક્શન એ વસ્તુ છે કે એની અંદર અંદરો અંદર મતભેદ થઈ શકે. જેમ કે સાહેબે કીધું કે એક બાજુ વિરમગામમાં એક વ્યક્તિ લડે છે, એની સામે બીજી વ્યક્તિ લડે છે, તો બંનેનો સામ સામે એકબીજાના જે ફોલોઅર હોય એકબીજાના અગેન્સ્ટ થાય. એ લોકો તો ક્યારે ભેગા થઈ જાય છે એ ખબર નથી પડતી. એટલે પાટીદાર અનામત આંદોલન સમિતિએ નક્કી કર્યું છે નિષ્ક્રિય રહો. જેને પોતાની રીતે અંગત મિત્રતા હોય એવા લોકોને તમારે સપોર્ટ કરવો હોય તો કરી શકો છો. બાકી આંદોલન પૂરું થાય પછી અમારી જે બે માંગ છે એ માંગ લઈને અમે જવાના જ છીએ. પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, કોંગ્રેસની સરકાર હોય કે આમ આદમી પાર્ટીની, અમારા બે મુદ્દા સાચા છે અને સાચા મુદ્દા લઈને જઈશું. અને ભવિષ્યમાં ફક્ત પાટીદાર સમાજ નહીં, ઓબીસી, એસસી, એસટી દરેક સમાજને કંઈક તકલીફ પડશે ત્યારે અમે સાથે ઉભા રહીશું. આ પાટીદાર સમાજને લોકો એમ એટલા માટે જ આપે છે કે પોતાનું નહીં દરેક સમાજનું વિચારે છે. કારણ કે અમે ગુજરાતી છીએ, અમે ભારતીય છીએ, આ નારાથી ચાલવા વાળો આ સમાજ છે. અને દરેક આજુબાજુના પાડોશીઓ એવું ઈચ્છતા હોય છે કે અમારો પાડોશી પટેલ હોય. કારણ કે અમે દરેક લોકોને પ્રેમ કરીએ છીએ, દરેક લોકોને આવકારીએ છીએ. અમારા માટે ઊંચ નીચના કોઈ વાડા નથી. દરેક એટલો જ પ્રેમ મળવો જોઈએ જેટલો અમને મળે છે. જી જી ચોક્કસથી જગદીશજી. જ્યોતિજી, રીનાજી, આપ બંનેને મારો એક કોમન સવાલ છે કે જે રીતે ગુજરાતમાં આપણે સૌ જાણીએ છીએ કે જે ત્રિપાંખીય જંગ છે તે 32 વર્ષ બાદ જોવા મળ્યો છે, ત્યારે તેના રિઝલ્ટોની જો વાત કરવામાં આવે તો તેના રિઝલ્ટો પણ અનપ્રેડિક્ટેબલ હોય છે તે જોવા મળે છે. પાટીદાર સમાજની જ્યારે વાત કરીએ કે ગુજરાતમાં આ વખતે ત્રિપાંખીય જંગ છે, બધાએ જે પાટીદારોને જે ટિકિટ છે તે ફાળવી દીધી છે, તો આ વખતે રાજકીય વિશ્લેષક તરીકે અને સામાજિક કાર્યકર તરીકે આપ આ ચિત્રને કઈ રીતે જોઈ રહ્યા છો? માનસી, આમાં આવું છે કે અત્યારે જે ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો છે
એટલે એક તો આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે, કારણ કે એ લોકોએ જોયું હતું કે આ વખતે ગુજરાતમાં એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર ઘણું છે અને એમાં પણ જ્યારે સુરત કોર્પોરેશનમાં એમને ખાસી બધી સફળતા મળી ત્યારે એ લોકોનો પછી વિશ્વાસ વધ્યો કે આપણે આ ગુજરાતની જનતાને કન્વિન્સ કરી શકીએ એમ છીએ. એટલે એને લીધે એ લોકોએ હવે આખા ગુજરાતમાં ઉમેદવારો ઊભા રાખીને જોરશોરથી પ્રચાર ચાલુ કરી દીધો છે અને એ લોકોના પ્રચારમાં પણ ઘણી આક્રમકતા છે. એટલે આ વખતે પાટીદારો કોના પક્ષ આપે છે એ જ ખરેખર જોવા જે લાયક વસ્તુ છે, કારણ કે આ વખતે પાટીદારોના મત વહેંચાશે એ ચોક્કસ છે. એટલે અત્યાર સુધી લગભગ પાટીદારો ભાજપ તરફી હતા ઘણા બધા, એટલે મોટો ભાગ. તો એ હવે મત વહેંચાશે, કારણ કે આ વખતે એન્ટી ઇન્કમ્બન્સીનું ફેક્ટર ઘણું છે. અને આપણે વાત કરીએ જેવી રીતે કે ભાઈ પાટીદાર આંદોલન થયું હતું તો એના મૂળમાં, એ આંદોલનના મૂળમાં હતી બેરોજગારી. એટલે જ્યારે યુવાનોને બેરોજગારી નહોતી મળતી એ વખતે અનામતની માંગ થઈને એ જ કારણ છે કે લાખો યુવાનો આ આંદોલનમાં જોડાયા. કારણ કે આંદોલન એકલ દોકલ વ્યક્તિની વસ્તુ ના હોય, એની જ્યારે આખા એક સમાજના કોઈ કહે છે ને દુખતી નસ ઉપર જ્યારે આંગળી દબાવવામાં આવે તો એ બધું ફૂટી નીકળે. એટલે એના મૂળમાં હતી બેરોજગારી. હવે જ્યારે આંદોલનમાં નેતાઓ નવા બને, સમાજના નેતાઓ ઉભરે, પછી એ લોકોને એક તબક્કા પછી એમને અંદાજો આવી જતો હોય છે કે જો આપણે ખરેખર સફળ થવું હોય કે આપણું ધાર્યું કામ કરાવવું હોય તો એકલો આંદોલન રસ્તો નથી, એમને સત્તામાં આવવું પડે, સત્તામાં ભાગીદારી નોંધાવી પડે અને એ પણ અપક્ષ તરીકે પણ ગજ ના વાગે એમનો કશે, એમને કોઈક પક્ષ સાથે જોડાવવું પડે. આ આખું એક ગણિત હોય છે કે આંદોલનના નેતાઓ કેવી રીતે કોઈ પક્ષમાં ભળે છે. પછી જે પક્ષની વિચારધારા સાથે એમનો મેળ પડતો હોય કે જ્યાં એમને માન આપવામાં આવે, એમને સન્માન સાથે એમની વિચારધારાને સ્વીકારવામાં આવે, ત્યાં પછી એ લોકો જાય. એટલે હવે જો પાટીદાર ફેક્ટરની વાત કરીએ તો એ લોકોને તો અંદાજો છે જ કે હજી આ બધા ઉગતા નેતાઓ છે, હજી એમનું પ્રભુત્વ ના હોય કે પક્ષ પાસે ધાર્યું કરાવી શકે. એને એટલા જ માટે એ લોકો અત્યારે, અને મેં કહ્યું એમ કે પાટીદાર જ્ઞાતિ જે છે તે પહેલેથી બહુ જ રાજકારણમાં સક્રિય છે અને જ્યારે લાગે કે દેશનું શાસન બરાબર રાજ્યનું નથી થઈ રહ્યું ત્યારે એને ઊંધી પણ પાડે છે ગણતરી જે રાજકીય પંડિતો કરતા હોય છે તે. અને એ જ કારણ છે કે આ વખતે પાટીદાર સમાજના મત ચોક્કસ વહેંચાવાના છે, કારણ કે હું હોમ ગ્રાઉન્ડ પર વાત કરતી હોઉં છું, ગામડાઓમાં જતી હોઉં છું, બધી ચર્ચા કરતી હોઉં છું, એટલે ખ્યાલ તો આવે જ છે કે આ વખતે આપનો પણ પગ પેસારો ઘણો છે ગામડાઓમાં, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં. શહેરી વિસ્તારનો નજારિયો જુદો છે, ગ્રામ્ય વિસ્તારનો એકદમ જુદો છે. માનસી જી રીનાજી, જે રીતે આપણે પાટીદાર સમાજની જ્યારે વાત કરી રહ્યા છે કે પાટીદાર સમાજ આ વખતે કોને સાથ આપશે, શું લાગી રહ્યું છે આપને? માનસી, અગર વિરમ ગામથી ખરેખર તમે જુઓ તો હાર્દિક પટેલને ખરેખર પાટીદાર સમાજ જીતાડે છે તો એક મેસેજ જાય છે કે ખરેખર પાટીદારો પર આંદોલનની અસર થતી અને ફક્ત જ્ઞાતિત્વ જ અસર કરે છે એવો સ્પષ્ટ મેસેજ જશે. કેમ કે 14 યુવાનો શહીદ થયા છે. તો હું પોતે ભલે પટેલ નથી, પરંતુ મને આ વસ્તુ જરૂર અસર કરે છે. કેમ કે હું એવું માનું છું કે ભલે નાત જાત કોઈ પણ હોય પણ માનવતા એની ફર્સ્ટ પ્રાયોરિટી પર હોય છે. એટલે તમે જો 14 યુવાનો જયારે શહીદ થયા છે અને બીજા લોકોએ ઘણી બધી અરાજકતા અને જયારે એ માણસ આજે તમે જુઓ તો મોદીજીને અને અમિત શાહને ગાળો ભાંડ્યા પછી પણ તમે જુઓ તો ફરી ટિકિટ મેળવે છે અને એ જ પક્ષમાંથી કે જ્યાં એને પોતે ખૂબ ધરેને ગાળો દીધી. જી જી જ્યોતિજી, તો હવે આપણે જણાવશો કે જે રીતે અત્યારે ત્રિપાખ્યો જંગ જામ્યો છે તો શું લાગી રહ્યું છે આગળના રાજકારણમાં જે પાટીદાર સમાજને જ્યારે રીઝવવાના તમામ પક્ષો અત્યારે જે પ્રમાણે પ્રયાસ કરી રહ્યા છે તો શું કહેશો આપ? આમાં માનસી, હું આ વસ્તુને જુદી રીતે જોઈશ. એટલે પાટીદારોને આમાં રીઝવવા, કારણ કે એ કોઈથી નારાજ નથી, એટલે એમાં કોઈ રીઝવવા માટે કોઈ પાર્ટી ફરી રહી છે એ એવું નથી. પણ ખરેખર જે પાટીદારોની વસ્તી છે એની ઉપર જે ટિકિટો અપાય અને એના માટે ઉમેદવારનું ગણિત લગભગ બધે તમે જોયું હશે કે 45 સીટોની આજુબાજુ બધાને આપવામાં આવી છે. તો એ 182ની સામે તમે જુઓ તો એ 1/4 જેવું થાય.
તો એ જ્યારે આટલી વસ્તીનું આટલું પ્રભુત્વ હોય, ખાસ કરીને જનસંખ્યાના આધારે, તો આપણે જનસંખ્યાના આધારે જોઈએ તો લગભગ એટલી જ ટિકિટો વહેંચાતી હોય છે. મૂળ વસ્તુ તો ત્યાં જ છે કે ભલે આપણે એમ કે જ્ઞાતિવાદીને આપણે જાકારો આપવા ઈચ્છીએ છીએ, પણ હજી પણ ટિકિટ, અને ભલે મતદારો પણ એક વખત ના આપે આ રીતના, ખરેખર તો કરેલા કામ બોલતા હોય છે, પણ ટિકિટની વહેંચણી તો હજુ પણ જ્ઞાતિના આધારે થાય છે. અને એકલા ગુજરાતમાં નહીં, આપણે યુપીમાં જોઈએ તો ત્યાંય યાદવ ને ઠાકુર ને બધા એ બ્રાહ્મણ એ રીતના થતું હોય છે. એટલે બધા જ રાજ્યોમાં મોરલેસ આ વસ્તુ તો છે જ. એટલે ખાસ કરીને હવે પ્રજાએ જ જોવાનું છે. હા, કોઈ પાટીદાર સારો હોય તો એને ચોક્કસ મત આપો, અને સારો ના હોય તો પછી ભલે ને હું પટેલ હોઉં, હું એવા પાટીદારને મત ન જ આપું. બીજી વસ્તુ કે આજે પાટીદારો તો બધે જ ફેલાયેલા છે, એટલે એવું નથી કે જ્યાં પટેલ હશે ત્યાં ઉમેદવાર પટેલ જ હશે આખા જ ગુજરાતમાં, એવું પણ નથી. પણ હા, જ્યાં વર્ચસ્વ વધારે હોય છે ત્યાં ટિકિટ આપવામાં આવે છે. અને પાટીદારો પહેલેથી સક્રિય છે જ રાજકારણમાં. એકદમ આપણે ગુજરાતની આઝાદીથી જોઈએ ત્યારથી લઈને અત્યાર સુધીમાં પાટીદારોનું એક વર્ચસ્વ રહ્યું છે આપણા ગુજરાતના રાજકારણમાં, અને એને નકારી ન શકાય. કારણ કે જેવી રીતે એક સાથીએ કહ્યું હમણાં કે અમેરિકામાં પણ પાટીદારોએ હવે ધીરે ધીરે પગ પેસારો કર્યો છે. એટલે જેને કહેવાય ને કે ગળથૂથીમાં છે, લોહીમાં છે. તો એ વસ્તુ તો રહેવાની છે. એ પછી જ્યાં પણ જશે ત્યાં આગળ આપણે બ્રિટન જોઈએ કે અમેરિકા જોઈએ, જ્યાં છે ધીરે ધીરે આપણા ભારતીયોએ બધે રાજકારણમાં કાંઠું કાઢવા માંડ્યું છે. અને જ્યાં જ્યાં ભારતીયોના વોટ હશે ત્યાં ત્યાં એ લોકોને વોટ મળશે એક ભારતીય તરીકે, એ પણ એક હકીકત છે. પણ જ્યારે પાટીદાર જીતે છે એક સમાજમાંથી, ત્યારે એણે બધા જ સમાજનું કામ કરવાનું હોય છે. અને એ માટે ફક્ત એ પોતાના સમાજનું જ ભલું કરે એવું તો નથી જ હોતું. માનશે જી, ચોક્કસથી જ્યોતિજી. કલ્પજી, હવે આપની પાસે આવવા માંગીશ કે જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ કે પાટીદાર આંદોલન ચોક્કસ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને નડ્યું હતું. જે સમયે આંદોલન થયું હતું 2017માં વિધાનસભા ચૂંટણી યોજાઈ, 99 બેઠકથી જે ભાજપની જે સંતોષ છે તે માની લેવો પડ્યો હતો. પાટીદારનો જે ચહેરો, મુખ્ય ચહેરો હાર્દિક પટેલ આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં છે. તમે આને ઉમેદવારીની વિરમગામ બેઠક પરથી ટિકિટ પણ ફાળવી દીધી છે. તો હાર્દિક પટેલ આ વખતે ભારતીય જનતા પાર્ટીને કેટલો ફાયદો કરાવશે? જ્યાં સુધી હાર્દિક પટેલને ટિકિટ આપવાની વાત છે વિરમગામથી, તો હાર્દિકભાઈને ટિકિટ આપવાનો નિર્ણય, જે અમારું મેં આગળ પણ વાત કરી એમ, અમારી પાર્ટીમાં એક સિસ્ટમ છે એ પ્રમાણે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ તરફથી 182 તમામ સીટો પર ઉમેદવારો નક્કી થતા હોય છે, ને તેના જ ભાગરૂપે આદરણીય હાર્દિકભાઈને પણ વિરમગામથી ટિકિટ આપવામાં આવી છે. 8 તારીખે ગુજરાતની ચૂંટણીનું જે પરિણામ આવશે એ ગુજરાતના રાજકીય ઇતિહાસમાં સૌથી પ્રચંડ જનાદેશ સાથેનું પરિણામ હશે, એ હું તમને ચોક્કસપણે કહેવા માંગુ છું. અને બીજી મારે વાત કહેવી છે કે હમણાં ત્રિપાંખીય જંગની અહીંયા વાત થતી હતી કે આ વખતે ગુજરાતમાં ત્રિપાંખીય જંગ જોવા મળશે. તો એ વિશે મારે સ્પષ્ટપણે કહેવું છે કે ગુજરાતની જનતા બહુ શાણી અને સમજુ છે. દરેક સમાજની જે જનતા છે એ શાણી અને સમજુ છે. એક તરફ ભારતીય જનતા પાર્ટીના રૂપમાં વિકાસ અને રાષ્ટ્રવાદ છે, બુલંદ ઈરાદાઓ સાથેનું નેતૃત્વ છે. સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ તુષ્ટિકરણ અને નકલી સેક્યુલરિઝમના સિદ્ધાંત સાથે ચાલનારી પાર્ટી છે. એ બંને પાર્ટીઓના બતાવવાના દાંત જુદા છે, ચાવવાના દાંત જુદા છે. એમની માનસિકતા મુખમે રામ ને બગલમાં છોરી જેવી માનસિકતા છે. એટલે ગુજરાતીઓ છે ને, ગુજરાતીઓ સાચું ખોટું બધું બરોબર સમજે છે. અને અત્યારે જે બધા સરકાર બનાવવાના દાવા કરી રહ્યા છે, ચાહે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, 8 તારીખે દૂધનું દૂધ અને પાણીનું પાણી આ ગુજરાતની જનતા કરી દેવાની છે. અને અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે આ વખતનું પરિણામ એ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જનતા ચોક્કસપણે આપવા જઈ રહી છે. જી, ચોક્કસથી કલ્પજી. તો જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ, જગદીશજી, હવે આપની પાસે આવવા માંગીશ કે પાટીદાર આંદોલન જે સમયે થયું હતું, ઘણા એવા અગત્યના ચહેરા હતા. મેં તમને અગાઉ પણ કહ્યું કે અલગ અલગ પક્ષમાં જ્યારે જઈને બેઠા છે. વિરમગામની જ્યારે આપણે વાત કરીએ તો રેશમા પટેલ અને હાર્દિક પટેલ આ વખતે સામ સામે છે. તો આપ શું કહેશો તે વિશે? દેખો, હું એ જ કહું છું કે એ મારે કહેવાનો કોઈ અધિકાર નથી અને હું કહેવા પણ નથી માંગતો, કારણ કે અમે બિન રાજકીય રીતે જ રહેવા માંગીએ છીએ. કારણ કે હું અત્યારે પાટીદાર સમાજમાં છું, પાસની અંદર છું, અને પાસ કોઈ પક્ષ સાથે કાં તો કોઈ વ્યક્તિ સાથે અત્યારે જે રાજકીય છે એ લોકો સાથે સંકળાયેલો નથી. પરંતુ હા, જે જનતા ત્યાંની વિરમગામની છે, વિરમગામની જનતા જેને ચૂંટશે એ ત્યાંનો રાજા, એટલે કે એ ત્યાંનો એમએલએ બનશે, એમાં કઈ કહેવાની જરૂર. પરંતુ હા, એટલી વાત ચોક્કસ કહીશ કે
જે સમાજની ઉપર આટલો અત્યાચાર થયો છે અને કલ્પભાઈએ કીધું કે મતલબ ભારતીય જનતા પાર્ટી આવશે, આ છે તે છે, તો જો નરેન્દ્ર મોદી ફોરેનમાં ગયા હતા ત્યારે પણ એવું કહીને આવ્યા હતા કે પાટીદાર સમાજ ઉપર અત્યાચાર થયો છે તો એ લોકોને ન્યાય મળવો જોઈએ, તો આ ન્યાય હજુ નથી મળ્યો. તો શું આ વિરમગામમાંથી જીતનાર જે પણ હોય, કાં તો રેશમા પટેલ હોય, કાં તો પછી હાર્દિક પટેલ હોય, જે પણ ભારતીય જનતા પાર્ટી તરફથી આવે છે, તો એ સત્તામાં હોય કે વિપક્ષમાં હોય, તો શું એ બાબતનો અવાજ ઉઠાવશે કે નહીં એના ઉપર આધાર રાખે છે. બાકી એ ગમે તે જીતે, જો સમાજનું ભલું ના કરી શકતા હોય, જો સાચો, હું સમાજની પણ વાત નથી કરતો, એ ગુજરાતી તરીકે કહું તો ગુજરાતી તરીકે અમારી અન્યાય થયો છે તો એના માટે જો અવાજ ઉપાડશે તો સારું છે. બીજા 5 વર્ષ પછી કદાચ તૂટશે તો અમે પણ એમને તૂટીશું, કાં તો અમે પણ એમને સપોર્ટ કરીશું. પરંતુ મેઇન વસ્તુ એ છે કે એક બાજુ પાટીદાર સમાજની આટલી બધી પ્રભુત્વ છે ને આટલી બધી વાત કરે છે, પરંતુ પાટીદાર સમાજને અન્યાય થાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી કઈ બોલતી નથી. અને બીજું એવું કીધું કલ્પભાઈએ કે ભારતીય જનતા પાર્ટીને જનતા ચૂનશે, જનતા બેવકૂફ નથી, તો અત્યારે અન્ય પક્ષ કોંગ્રેસની પણ રેલી હોય, કાં તો કોંગ્રેસની સભા હોય કે આમ આદમી પાર્ટીની, ત્યાં જનતા જ હોય છે અને ત્યાંની લોકલ જનતા જ હોય છે. એટલે જનતા જે મત આપશે, જે લોકોને મત આપશે, જે લોકોને વિજય બનાવશે એ સત્તા ઉપર આવશે, વિરોધ પક્ષમાં આવશે. પરંતુ હું એવું માનું છું કે કેવું છે કે લાલભાઈ અને કાલુભાઈ એ રીતે બે ભાઈઓની જે રમત રમાતી હતી ગુજરાતની અંદર, ત્યાં ત્રીજા એક પક્ષની એન્ટ્રી થઈ છે, એક સારી વસ્તુ છે. કદાચ આજે સરકાર ના બનાવી શકે આ વખતે, પરંતુ ભવિષ્યમાં ત્રીજો પક્ષ આવશે એટલે ત્રિકોણીય જંગ થશે. અને જો ત્રિકોણીય જંગ થાય તો સુખદ વસ્તુ આવે, કારણ કે ભારતીય જનતા પાર્ટીને પણ એવું લાગશે કે હવે કાર્ય કરવું પડશે, નહીતર બીજો પક્ષ આવી જશે. અને કોંગ્રેસને પણ એવું લાગશે કે વિપક્ષમાં મારે બેસવું હશે તો પણ મારે સારું કામ કરવું પડશે. એટલે આખરે જનતાને જ સારું થવાનું છે. અને હું તો કહું ત્રીજો નહીં ચોથો પણ આવે, પરંતુ જનતાને ફાયદો થવો જોઈએ. ફક્ત પાટીદાર સમાજને નહીં, દરેક સમાજને થવો જોઈએ, પરંતુ જનતાને ફાયદો થશે તો. પણ પછી એવું ના થાય કે દિલ્હીથી જે વાત કરતા હોય એ પ્રમાણેનું જ કામ થતું હોય. ગુજરાત છે એ ગુજરાત એક રાજ્ય છે, તો ગુજરાતના સીએમ ને પણ એક એવો અધિકાર હોવો જોઈએ, મૌલિક અધિકાર હોવો જોઈએ કે ગુજરાતની વાત કરી શકે. પરંતુ ગુજરાતમાં કંઈક વાત કરવી હોય, કાં તો ગુજરાતને કંઈક આપવું હોય તો એ દિલ્હી જઈને પૂછે એ અયોગ્ય વસ્તુ છે. એટલે કોઈ પપેટ ના બનાવાય, સીએમ નો દરજ્જો જ રખાય, એમને એમના હાથની કઠપૂતળી બનાવી રાખે છે ભારતીય જનતા પાર્ટી જે ડબલ એન્જિન ની વાત કરે છે, તો એ મારા મતે અયોગ્ય છે. પછી જો કોંગ્રેસની સરકાર હોય ને કોંગ્રેસની સરકાર ગુજરાતમાં આવે તો એ પણ અયોગ્ય છે. એટલે દેશનો જો રાજ્યનો વિકાસ કરવો હોય તો એ રીતે થાય. અને બીજું કે રાજ્યનો વિકાસ ફક્ત ઉદ્યોગપતિઓને સહાય કરવાથી નથી થતું. ધીરુભાઈ અંબાણીની કે અદાણીની લોન માફ કરી દેવાથી વિકાસ નહીં થાય, પરંતુ સામાન્ય ખેડૂતોને તકલીફ પડી છે ત્યારે લોન માફ કરવાની છે. ખેડૂતો ફક્ત લોન માફ કરાવવાનું નથી કહેતા, પરંતુ એમનો પાક નિષ્ફળ જાય છે કુદરતી વાતાવરણના લીધે, કાં તો તીડ આવી જવાથી કે પાણી વધારે પડતું આવી જવાથી, દુષ્કાળ પડવાથી. આવા ટાઈમે ખેડૂતે જે ખર્ચ કર્યો હોય એ ખર્ચ પાછો માંગતો હોય છે. ત્યારે પણ કેટલા ઓડિટ કરવાના હોય છે અને કેટલું બધું કર્યા પછી 14 રૂપિયા ને 15 રૂપિયાના પણ ચેક મળેલા છે. એટલે આવો અન્યાય ના કરાય. સરકારે આ બાબતે જોવું પડે, કારણ કે અહીંયા તો કેવું છે કે પૈસા થોડા વધારે આપીએ એટલે અમીર, એટલે કે કોઈની જોડે વધારે ખેતી છે તો એને સારું એવું બોનસ મળી જાય છે. ને જે બચારા ખેડૂત છે, ગરીબ ખેડૂત છે, એ લોકોને કશું નથી. લોકો એવું કહે કે ખેતી જમીનો વધારે છે પટેલો જોડે, એટલે એવું નથી. જયારે અમદાવાદમાં 1 વીઘો જમીન હોય ફક્ત તો 7 થી 15 કરોડ સુધી મળે છે, અને એ જ વસ્તુ સૌરાષ્ટ્રમાં હોય તો 100 વીઘા હશે ને તો પણ માત્ર 1.5-2 કરોડ થી વધારે નહીં મળે, કારણ કે ત્યાં જમીનની કિંમત જ નથી. પરંતુ કિંમત છે એમના સંઘર્ષની, જે ખેતી કરે છે, જે જમીનની અંદર એક બીજ રોપી અને એનું પાલન પોષણ કરીને જે ફળ પેદા કરે છે ને એની કિંમત છે. એટલે કિસાન પોતાનો પરસેવો રેડે છે અને એના માટે, અને એ પણ કેવું છે કે એના ભાવ સરકાર નક્કી કરે છે. કોઈ પણ પ્રોડક્ટ લો તમે, ફેર એન્ડ લવલી લો કે લક્ષ સાબુ લો, એમનો ભાવ નક્કી કરવાનો અત્યારે ફક્ત એમએસપી કે છે કે સપોર્ટ પ્રાઇસ જે છે એ પ્રાઇસ માટે પણ ખેડૂતોએ આંદોલન કરવું પડ્યું. 700 ખેડૂતો મૃત્યુ પામ્યા. આ લોકોએ શહીદની વહોરી ત્યારે જઈને બિલ પાછા કાળા કાયદાથી પાછા ખેંચ્યા. તો શું એ લોકો 700 લોકો મરી જાય એ પહેલા એમણે વિચારવું નતું જોઈતું? એટલે એમ કે છે સરકાર સંવેદનશીલ છે, પરંતુ મને નથી લાગતું સરકાર સંવેદનશીલ હોય. એટલે સરકારે હજુ ચેન્જ લાવવાની જરૂર છે જો એમને લાંબો ટાઈમ ગુજરાતમાં રહેવું હોય તો.
અમને કોઈ વાંધો નથી, ભારતીય જનતા પાર્ટી આવે, કોંગ્રેસ આવે, આમ આદમી પાર્ટી આવે, અમારે તો ફક્ત એવું છે કે જે જનતાનો અવાજ છે, જે સામાન્ય જનતાનો અવાજ છે, જે સામાન્ય વ્યક્તિનો અવાજ છે, જે ઓટો ડ્રાઈવર થી લઈ અને મોચી હોય, જે ઝૂલતા સીવતો હોય, એની પણ જે તકલીફ સાંભળે ને એને સરકાર કહેવાય. સરકારના ત્યાં જવા માટે અત્યારે તો બધા ઘરે ઘરે લોકો નેતા આવી જાય છે, પક્ષના વિપક્ષના અને બનવાના છે જે ભવિષ્યમાં, પરંતુ 5 વર્ષ સુધી શું એ પોતાના ઘરે કાં તો લોકોના ઘરે જાય છે, લોકો ત્યાં જાય કાં તો લોકો ફોન કરે તો ફોન પણ ઉપાડતા નથી, સામાન્ય જે તકલીફો છે એ કરતા નથી. અને હમણાં જ કોંગ્રેસમાંથી ભાજપની અંદર ગયેલા ભિલોડાના ધારાસભ્યો તમારે વોટ આપવો હોય તો આપો, નહીતર કઈ નહીં. એટલે આવી વસ્તુ છે કે એ લોકોને શું એવું થઈ ગયું છે કે અમે તો જીતવાના જ છીએ, એટલે આટલો બધો ઈગો પણ સારો નહીં. એટલે એવું પણ નથી કે સત્તા કાયમ માટે છે. કોંગ્રેસની જે વખતે સત્તા હતી અહીંયા જ આ જ ગુજરાતમાં 148 સીટો આવેલી છે, ત્યારે કોંગ્રેસ પોતાના મદમાં હતું. અત્યારે કોંગ્રેસ ક્યાં છે? તો ભારતીય જનતા પાર્ટી પણ વિચારે કે એ મદમાં રહેશે તો ક્યાંય ફેંકાઈ જશે. કારણ કે આ જનતા કલ્પભાઈએ એવું સાચું કીધું કે અત્યારે શિક્ષિત લોકો છે, જો શિક્ષિત લોકો જો તમે જાતિવાદ પ્રમાણે ટિકિટ ના આપતા હોય તો ભૂપેન્દ્રભાઈ પટેલને તમે ઓબીસી સમાજની બેઠક વધારે હોય કાં તો વસ્તી વધારે હોય, મુસ્લિમ સમાજની વસ્તી વધારે હોય ત્યાં આપી જુઓ, અને મુસ્લિમ સમાજની વસ્તુ વધારે હોય એમને ઘાટલોડી આપી જુઓ. જો તમને તમારા વિકાસની રાજનીતિમાં એટલો જ દ્રઢ નિશ્ચય કે અમે કરી જ શકીએ છીએ કાં તો અમને લોકો છૂટે જ છે, તો એવું કરો. શા માટે જ્યાં પટેલો હોય ત્યાં પટેલોને, ઠાકોર હોય ત્યાં ઠાકોરોને, ઓબીસી હોય ત્યાં ઓબીસીને, ક્ષત્રિય હોય ત્યાં ક્ષત્રિયને ટિકિટ આપો છો? જ્યારે વિધાનસભાની જે ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે પાટીદારના જે દિગ્ગજ નેતાઓ હોય છે, જે પાટીદારના જે અગ્રણીઓ હોય છે, તે તમામ પક્ષો જોડે આશા છે તે ટિકિટની રાખતા હોય છે કે જો અમારા ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો અમે જે છે તે એ પક્ષને મત આપીશું. પાટીદાર સમાજ દ્વારા જ કહેવામાં આવે છે કે અમારા ઉમેદવારને ટિકિટ આપો. હું તમને એ જ કહું છું, પાટીદાર સમાજ કદી કહેતો નથી, પરંતુ પાટીદાર સમાજના બની બેઠેલા આગેવાન એટલે કે કોઈ સંસ્થા બનાવી અને 50-50 લાખનું ભંડોળ કરીને એ સંસ્થાના મેમ્બર બની ગયા એટલે સમાજના આગેવાન નથી, એ સંસ્થાના આગેવાન છે. પરંતુ અત્યારે કેવું છે, સમાજ એવો એકદમ દયાળુ છે, એ લોકોને આગેવાન માની લીધા છે. હમણાંની જ વાત કરું કે સીકે પટેલ સાહેબ હમણાં પુણ્ય કેમ્પસની અંદર કોન્ફરન્સ કરી, જ્યારે ઈડબ્લ્યુએસ ની જાહેરાત કરી કોર્ટ, સુપ્રીમ કોર્ટ દ્વારા બાહેધરી આપી, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો અને કોર્ટનો એ લોકોએ આભાર વ્યક્ત કર્યો. હવે આભાર વ્યક્ત કરનાર એક આંદોલન અમે કર્યું, એટલે અમે એટલે અમારા સમાજે કર્યું, આંદોલન સમાજના યુવાનોએ કર્યું, અમારા લોકો ઉપર ખોટા કેસ થયા, અમારા યુવાનો શહીદ થયા, અને જે વસ્તુ અમારે કહેવી જોઈએ કે એમને આભાર માનવો કે નહીં, એના બદલે એ આભાર માનવા ગયા. હકીકતમાં બધા ભેગા થવાના હતા અને વાત કરવાના હતા કઈ અલગ, પરંતુ જયારે ખોડલ ધામે કે સરદાર ધામે એ વસ્તુની પ્રતિક્રિયા આપી કે અમે નથી જોડાતા આની અંદર, એટલે એ લોકોએ બહાનું બતાવી દીધું. એટલે હકીકતમાં એ લોકોને ટિકિટ લાલસા હોય છે અને એ લોકો ફક્ત પોતાના માટે જાય છે. એ એવું કહેતા હોય કોઈ એક વ્યક્તિ કાં તો સમાજના 10 કે 20 શ્રેષ્ઠીઓ એવું કહી દે કે પાટીદાર સમાજ તમને વોટ આપશે તો હવે ભૂલી જાઓ, હવે નહીં ચાલે. હવે યુવાનો માર્કેટમાં આવ્યા છે, અત્યાર સુધી ચાલતું હતું કારણ કે ભોળા છે, ગામડાની સમાજ ભોળા છે, એ જે કોઈ આગેવાન કહેતો હતો એ પ્રમાણે ચાલતા હતા, પરંતુ હવે એવું નહીં થાય. હવે યુવાનો શિક્ષિત છે, એને ખબર પડે છે કે કોણ કેવું છે. જી કલ્પજી, હવે આપણી પાસે આવવા માંગીશ કે જે રીતે જગદીશજીએ કીધું તે વાત કરી રહ્યા હતા અશ્વિન કોટવાલની, કે જ્યારે વાર ગામની આજે તેઓ મુલાકાતે હતા, જ્યારે ત્યાંના લોકો દ્વારા 5 વર્ષમાં દેખાયા નથી, અનેક એવા સવાલો કરવામાં આવ્યા હતા, ત્યારે તે ચાલુ સભામાંથી જતા રહ્યા હતા. તે વિશે આપ શું કહેશો? આ વસ્તુ છે કલ્પજી કેટલા અંશે યોગ્ય છે? જનતા સવાલ પૂછવાની જ ને, મત માંગવા આવશો તો જનતા સવાલ પૂછશે જ ને. સવાલ પૂછવો એ જનતાનો અધિકાર છે અને તેમને જે પણ કોઈ તકલીફ હોય તેને દૂર કરવી એ સરકારની ફરજ પણ છે. અને ભારતીય જનતા પાર્ટી આ પ્રકારે જ કામ કરતી આવી છે. ક્યાંક આવો બનાવ બન્યો હોય, મેં હજી અશ્વિન કોટવાલજી મીડિયામાં શું કહ્યું એ મેં સાંભળ્યું નથી, મને સમગ્ર વાત એમની બાઇટ વિશે મને જાણ નથી, એટલે હું સંપૂર્ણપણે તેના પર પ્રતિક્રિયા નહીં આપી શકું. પણ હું એટલું ચોક્કસ કહીશ કે લોકશાહીમાં જનતા જ સર્વોપરી છે, જનતા માટે જ સરકારો બને છે અને જનતા માટે જ કામ કરવાનું હોય છે. એમાં જગદીશભાઈની વાત વિશે મારે નાની ટિપ્પણી કરવી છે અને એમને હમણાં એક શબ્દનો ઉપયોગ કર્યો કે કેટલીક સંસ્થાઓમાં બની બેઠેલા નેતાઓ સંસ્થાના નેતાઓ કહેવાય, સમાજના નેતા ના કહેવાય. તો એનાથી હું અસહમત છું. મારે સ્પષ્ટપણે કહેવું છે
ચાહે એ પાસ હોય કે પછી જગદીશભાઈએ જેના ઉપર પ્રહાર કરવાની કોશિશ કરી એ પ્રમાણેની પાટીદારની સંસ્થાઓ હોય, જેમ કે ખોડલધામ છે, ઉમિયાધામ છે, સરદારધામ છે. આ ધાર્મિક સંસ્થાઓ પણ સમાજના કલ્યાણ માટે ઘણી બધી બાબતો કરતી આવી છે અને તેની નોંધ સમગ્ર ગુજરાતની જનતાએ પણ લીધેલી છે. અને ક્યાંક ને ક્યાંક આ સંસ્થાઓનો ઉદ્દેશ જે છેવાડાનો માનવી છે તેને મદદરૂપ કેવી રીતે કરી શકાય, તેના ઓછી ફી સાથે હોસ્ટેલ મળે, સારી ખાવા પીવાની સગવડ મળે. ઘણા બધા ફક્ત પાટીદાર જ નહીં, અલગ અલગ સમાજની જે સંસ્થાઓ છે એ પણ જે તે સમાજના જે નબળા વર્ગના જે વિદ્યાર્થીઓ છે તેમને ફી ભરવામાં મદદ કરતી હોય છે. અને યેન કેન એમને જે પણ કોઈ તકલીફ હોય તો તેમને મદદરૂપ થવાનું પ્રયત્ન કરતી હોય છે. એટલે એ વાતથી મારી અસહમતિ દર્શાવી હતી આદરણીય જગદીશભાઈની. જી ચોક્કસથી. જ્યોતિજી, હવે આપની પાસે આવવા માંગીશ કે જે રીતે આપણે જ્ઞાતિ જાતિની જ્યારે વાત કરી રહ્યા છે, ચોક્કસપણે પાટીદારો છે તેમની માંગ છે તે સંતોષવામાં આવે છે ખરી? એવી કશી માંગ હોતી જ નથી પાટીદારોની, કારણ કે આમ જોઈએ તો જે અનામત વખત હમણાં આંદોલન થયું એ સિવાય પહેલા કોઈ દિવસ આંદોલન એવા થયા નથી, પાટીદારોએ કર્યા નથી. કારણ કે પાટીદારની જે પ્રજા છે એ આપવામાં માંગે, એ આપવામાં માને છે અને એ કોઈ દિવસ ખાલી પોતાના સમાજ પૂરતી પણ નથી રહેતી, એ બધાને આપવામાં માને છે, બધાને સાથે લઈને ચાલવામાં માને છે. હું પોતે પણ પાટીદાર છું એટલે મને ખબર છે કે મારા સમાજમાં શું ચાલે છે. પણ મેં તમને કહ્યું એમ કે એ જે અનામત આંદોલન કર્યું એટલે એ પછી એમની થોડીક છાપ એવી બની કે ભાઈ પાટીદારોને ડિમાન્ડ્સ છે, પણ ખરેખર જ્યારે મેં કહ્યું એના મૂળમાં બેરોજગારી હતી. કારણ કે અને એને લીધે સામાજિક પ્રોબ્લેમ બધા બહુ હતા, કારણ કે જ્યારે બેરોજગાર હોય એ યુવાનું પછી લગ્ન ન થાય અને એટલે એને લીધે એક સામાજિક વિષમતા પણ ઊભી થાય અને એ બધું જ હોય કે જે આખો રોષ અને એક આક્રોશ હોય તો બસ એક આમ પ્લેટફોર્મ મળે ને આખું ફૂટી નીકળે, એ રીતનો સિનારીઓ હતો. કારણ કે પાટીદારોએ તે વખતે સહન પણ ઘણું કર્યું છે અને એ વખતે સત્તા જે પક્ષ હતો, સત્તાધારી પક્ષ, એના દ્વારા વાકબાણ પણ બહુ સહન કર્યા છે. જેવી રીતે હમણાં ખેડૂત આંદોલનમાં જોયું હતું કે એમને ખાલિસ્તાની કહેવામાં આવ્યા હતા, એવી જ રીતે તે વખતે પાટીદારો ઉપર ખાસા બધા જુલમ કરવામાં આવ્યા અને એમને તો આમ હું વોટ્સએપ ઉપર બધા સોશિયલ મીડિયામાં જે કંઈ ચાલતું હોય કે ભાઈ જમીનો છે, આટલું છે, લખપતિઓ હોય છે અને છતાંય એમને અનામત જોઈએ છે. પણ ત્યાં એક ક્લોઝ ભૂલી ગયા હતા કે અનામત બેકવર્ડ લોકો માટે માંગવા, એટલે કે આર્થિક રીતે જે નબળા છે એવા માટે માંગવામાં આવ્યું હતું, આખી જ્ઞાતિ માટે નહીં. પહેલું ત્યાં હતું અને એને જે રીતે ક્રૂરતાપૂર્વક દબાવવામાં આવ્યું એ વખતે પેલું જલિયાવાલા બાગની યાદ આવી ગઈ અને એ જ કારણ હતું કે પછી આનંદીબેન પટેલની સરકાર પડી ગઈ અને બધું ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું. પણ એ વખતે જે તાકાતનો પરિચય થયો પાટીદાર સમાજનો, એને લીધે એ જ કારણ છે કે આજે ત્રણે ત્રણ પક્ષોએ પાટીદારોને પોતાની પાંખમાં લેવા પ્રયત્ન કર્યો છે. બાકી પાટીદારોને પહેલા પણ ટિકિટો અપાતી હતી, આ ચૂંટણી નહીં, એની પહેલા પણ જેટલી ઇતિહાસમાં ચૂંટણીઓ થઈ છે પાટીદાર ઉમેદવારો ઊભા જ રહ્યા છે, કારણ કે એ પ્રજા પહેલેથી સક્રિય છે. પણ આ વખતે પાટીદારો પર જરા મહેરબાની ગણો કે થોડું કે ફોકસ, કે જેને કહેવાય મીડિયા હોય કે રાજકારણ હોય, બધાનું ફોકસ છે. તો એનું કારણ મૂળમાં આંદોલન છે એ વખતે જોયેલી એકતા છે. બાકી પાટીદારો પોતાની સૂઝબૂછથી જ કાયમ વોટ કરતા હોય છે, એ કોઈ દિવસ કોઈ નેતાના દોરવાયા દોરતા નથી. કારણ કે આજે કોઈ નેતા આવીને એવું કહે કે ભાઈ આપણે બધા પટેલોએ આને વોટ આપવાનો, મને નથી લાગતું કે કોઈ પટેલ માનશે. કારણ કે શિક્ષિત પ્રજા છે, વેપાર ધંધાવાળી છે, સમજે છે કે કોને કામ કર્યું છે ને કોને આપવો જોઈએ. એટલે એ વાત આખી જુદી છે કે પક્ષો ભલે જે માનીને પાટીદારોને ટિકિટ આપી કે એમને આગળ કર્યા, પણ હા, એમના ફેક્ટરને અવગણી ના શકાય એટલું તો છે, એટલું તો સાબિત થયું. જી ચોક્કસથી. તો કલ્પજી, જગદીશજી, જ્યોતિજી, આપ સમગ્ર અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, જે રીતે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે પાટીદાર સમાજના જે વિશે અત્યારે ચર્ચા કરી કે પાટીદાર સમાજનું જે પ્રભુત્વ હોય છે તે ગુજરાતના રાજકારણમાં ચોક્કસપણે જોવા મળતું હોય છે. 8મી ડિસેમ્બરે જ હવે ખબર પડશે કે જે ગુજરાતની જનતા છે તે કોને પસંદ કરશે, કોને વિજય બનાવશે. તો તમારા આવાજ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.